टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ બાળ તસ્કરીના રેકેટ વિશે। સમાજમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે જેની હકીકત ખૂબ જ ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી હોય છે। ઘણી ઘટનાઓ તો એવી હોય કે જેની હકીકત સાંભળીને લોકો કહેતા હોય કે આવા ગુનેગારોને તો ગોળીએ દેવા જોઈએ, પરંતુ સજા આપવાનું કામ કાયદાના હાથમાં છે। આપણે તેમાં કંઈ જ કરી શકતા નથી, પણ માનવતાને શર્મસાર કરનારી આવી જ એક ઘટના સફળ થાય તે પહેલાં જ ગુનેગારો ઝડપાઈ ગયા। કોઈ માસૂમ બાળકને વેચવાનો કોઈનો જીવ કેવી રીતે ચાલે? તમે કહેશો કે આવું તો કોઈ ન જ કરી શકે, પરંતુ આ હળહળતો કળિયુગ છે, અહીં કંઈ પણ થઈ શકે। બાળ હત્યાથી લઈને તેની તસ્કરી પણ સામેલ છે। તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસે બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 60,000માં ખરીદેલું નવજાત શિશુ 8થી 10 લાખ રૂપિયામાં વેચાવાનું હતું। પરંતુ હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો આ સોદો કરનારા ગુનેગારોનો ભાંડો કેવી રીતે ફૂટી ગયો તેના વિશે આજે વિગતવાર વાત કરીશું। સૌથી પહેલાં આ આરોપીઓને જોઈ લો। આ એ જ ગુનેગારો છે જેમણે લાખો રૂપિયા કમાવાની લાલચમાં પોતાની માણસાઈ વેચી ખાધી। આ એ જ ગુનેગારો છે જેમણે માનવતાની તમામ હદો પાર કરીને માસૂમ બાળકો વેચવાનું મહાપાપ કર્યું। આ 3 આરોપીમાં એક મહિલાને પણ તમે જોઈ શકો છો। મહિલાને તો આવો ગુનો આચરવાનો વિચાર કરતાં પણ શરમ આવી જોઈએ, પરંતુ આ મહિલાનું તો જાણે કામ જ બાળકો વેચવાનું બની ગયું હતું। આ 3 આરોપીઓમાં મહિલાનું નામ વંદના પંચાલ છે, તે ઓઢવમાં રહે છે પણ મૂળ અયોધ્યાની છે। બીજા આરોપીનું નામ રોશન અગ્રવાલ છે, જે મૂળ રાજસ્થાની પણ હૈદરાબાદમાં રહે છે। અને ત્રીજા આરોપીનું નામ સુમિત યાદવ છે, જે ઉત્તર પ્રદેશનું છે। આ તમામની કરમકુંડળી અમે તમને જણાવીશું, પરંતુ પહેલાં એ સાંભળો કે કેવી રીતે તેઓ બાળક વેચે એ પહેલાં જ ઝડપાઈ ગયા। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે। આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું। આરોપીઓ અર્ટિકા કાર ભાડે કરીને અમદાવાદથી ઈડર પાસે ગયા હતા અને ત્યાંથી બાળક લઈને પરત ફરતી વખતે તેઓ અમદાવાદ એરપોર્ટ પાસે ઝડપાઈ ગયા। બાળ તસ્કરીનું આખું આ રેકેટ 3 સ્ટેજમાં વહેંચાયેલું છે, જેની હકીકત સાંભળશો તો તમને આ ઘટના સમજવામાં વધારે સરળતા રહેશે। સ્ટેજ 1માં જે આરોપીઓ છે, જેમાં યુનુસ નામના એજન્ટ અને બાળકના વાલીનો સમાવેશ થાય છે। સ્ટેજ 2માં ઝડપાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે, જેમણે યુનુસ પાસેથી બાળક ખરીદ્યું હતું। અને સ્ટેજ 3માં હૈદરાબાદના એજન્ટ અને બાળક ખરીદનાર લોકોનો સમાવેશ થાય છે। તમે જાણીને ચોંકી જશો, પરંતુ 15 દિવસના આ માસૂમ બાળકનો પહેલો સોદો 60,000 રૂપિયામાં થયો અને છેલ્લો સોદો 10 લાખ રૂપિયામાં થયો હતો। એટલે કે લાખો રૂપિયા કમાવા માટે જુદા જુદા રાજ્યોના આ એજન્ટની ગેંગ સક્રિય હતી, પરંતુ આરોપીઓની ગેંગમાં હજુ જે ફરાર છે તેનું નામ યુનુસ છે। યુનુસની ભૂમિકા આ રેકેટમાં ખૂબ જ મોટી છે, કારણ કે ઈડરનો યુનુસ બનાસકાંઠા અને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાંથી માસૂમ બાળક લાવતો હતો। તે કોઈ વાલી પાસેથી બાળક ખરીદતો હતો કે પછી કોઈ બીજા એજન્ટ પાસેથી ખરીદતો હતો, તેની તપાસ ચાલી રહી છે। પરંતુ આ કેસમાં યુનુસે 60,000 રૂપિયામાં બાળક ખરીદ્યું હતું। યુનુસે આ બાળક વંદના પંચાલને 3.60 લાખમાં વેચ્યું હતું। વંદનાએ આ બાળક 4.60 લાખમાં રોશનને વેચ્યું હતું।
અને રોશને આ બાળક હૈદરાબાદ મોકલવાનો હતો. હૈદરાબાદમાં આ બાળકનો સોદો 8 થી 10 લાખ રૂપિયામાં થયો હતો. એટલે કે ફક્ત બાળકની રકમ નક્કી થઈ હતી. જો કે ઝડપાયેલા આરોપીઓની ભૂમિકા બાળકને હૈદરાબાદના એજન્ટ નાગરાજ સુધી પહોંચાડવા સુધીની જ હતી. ત્યારબાદ હૈદરાબાદમાં કોઈ દંપતીને વેચવાનું કામ ત્યાંનો એજન્ટ નાગરાજ જ કરવાનો હતો. નવજાત બાળકની સાર સંભાળ કેવી રીતે રાખવી તે પણ આરોપીઓ સારી રીતે જાણતા હતા, જેથી બાળકના રડવાનો કે પોષણ મળવાનો કોઈ પ્રશ્ન નહોતો. આરોપીઓ રૂપિયા કમાવા માટે માસૂમ બાળકની જિંદગી સાથે રમત કરતા. આ આરોપીઓમાં વંદના અને રોશન પણ અગાઉ આ જ ગુનામાં પકડાઈ ચૂક્યા છે. શું છે તેમનો ગુનાહિત ઇતિહાસ એ પણ સાંભળો. રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે એ 2025માં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં, અને એમની પાસેથી 3 બાળકો રિકવર કરવામાં આવેલા હતા. અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે તપાસમાં ખુલ્યું છે, મૌખિક જાણકારી મળી મુજબ એક બાળક પૈકી અમદાવાદનું હતું, જે અગાઉ ગયા વર્ષે હૈદરાબાદ ખાતે પકડાયેલું છે. જે અગાઉ ગુનામાં જે પકડાયેલા આરોપીઓ હતા અને હાલના આરોપીઓની એમો એક જ સરખી છે, વિસ્તાર પણ એક સરખો છે. એટલે આ તપાસ દરમિયાન આ 3 તબક્કાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવનાર છે. બાળ તસ્કરીના રેકેટમાં કુખ્યાત વંદના પંચાલ ઓઢવમાં સામાન્ય જીવન જીવતી હતી. તે આવી કામગીરી સાથે સંકળાયેલી હશે તેવું તેની સોસાયટીના લોકોને પણ લાગતું ન હતું. તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમ ઓઢવમાં આવેલા મુકેશનગરમાં પહોંચી, જ્યાં મહિલા તેના બાળક સાથે રહેતી હતી, જ્યારે તેનો પતિ ઘણા સમય પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. જેને પગલે એવી આશંકા પણ લગાવી શકાય કે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાથી પણ વંદના ગુનાની દુનિયામાં ધકેલાઈ હોઈ શકે. રેકેટ છે તેમાં 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે. મારી પાછળ હાલમાં આપ જે દ્રશ્યો જુઓ છો, 3 આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમાંથી એક એટલે કે વંદના જીગર પંચાલ, તેના મકાનની બહાર ન્યૂઝ કેપિટલની ટીમ છે સર્વપ્રથમ પહોંચી અને જે પ્રમાણે દ્રશ્યો આપ જુઓ છો, ચોક્કસથી અહીં સવાલ માત્ર એક જ થાય છે કે જે પ્રમાણેનું મકાન છે, જે પ્રમાણેની રહેણી કહેણી છે, આપ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે અંદરના ભાગે તેમને પોતે સિલાઈ મશીન અને સાથે તે જે રસોડાના ઉપર જે સામાન પડ્યો છે, જોઈને કોઈ પણ એવું ના માની શકે કે આ છે જે આ બેન છે, જે આ મહિલા છે જે પકડાઈ છે તે આવી રીતના કાર્ય છે તે બહાર કરતી હશે. આરોપી રોશન ઉર્ફે સજ્જન અને વંદના આ બંને જ અગાઉ પણ બાળ તસ્કરીના કેસમાં છે તે ફસાઈ ચૂકેલા છે અને ફરીથી એકવાર પોતે આવી રીતના કેસમાં છે તે પકડાયા છે. સુમિત, વંદના અને રોશન આ 3 આરોપી છે જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી છે. બાળ તસ્કરીનો આ કેસ હતો કે જેમાં માત્ર 15 દિવસનું બાળક છે. તેમને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ આ 3 આરોપીઓ છે જે વેચવા જતા હતા અને તે જ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા. અમદાવાદીઓ, જો આપ આ દ્રશ્યો જોતા હોય તો ચોક્કસથી આપની આસપાસ કોણ રહે છે, તે શું કરે છે, આ તમામ માહિતી આપની પાસે પણ હોવી જોઈએ, કારણ કે ત્યારબાદ આવી ઘટના છે તે આપની સાથે ક્યારેક ના બને. હવે સૌથી ચોંકાવનારી વાત તો એવી પણ સામે આવી છે કે બાળના રંગરૂપના આધારે તેની કિંમત નક્કી થતી. આ ખૂબ જ ગંભીર અને શરમજનક વાત છે. માનવીમાં જાણે માણસાઈનો છાંટો પણ ન રહ્યો હોય તેમ આ ઘટના પરથી પ્રતીત થઈ રહ્યું છે. હવે તમને સવાલ એ થાય કે કયા માતા પિતા પોતાનું બાળક વેચી દે? આવું તો કોઈ પાપી જ કરી શકે અને આ કારસ્તાન પાપીઓ દ્વારા જ કરવામાં આવતું હોવાની માહિતી છે. ક્રાઇમ બ્રાન્ચના મતે જે વિસ્તારમાંથી બાળકો મેળવવામાં આવે છે ત્યાં લગ્નેતર સંબંધોથી કોઈને બાળક થયું હોય અથવા પરિણામ પહેલાં જો કોઈ મહિલા ગર્ભવતી બની હોય તેવા લોકો માટે બાળક મોટી મુસીબત હોય છે. જેથી તેવા લોકો કોઈને કોઈ રીતે યુનુસ જેવા એજન્ટનો સંપર્ક કરે છે અને ત્યારબાદ બાળકનો સોદો થાય છે. જ્યારે બાળકને ખરીદનાર મોટે ભાગે નિસંતાન હોય છે અને બાળકને જન્મ આપનાર માતા પિતાથી લઈને બાળકને ખરીદનાર દંપતી સુધી એજન્ટો સક્રિય હોય છે. તેવામાં હવે આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.